નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવવા જઈ રહ્યો છે. કેમ કે ગુજરાતના રાજકારણમાં ભાજપના કેટલાય નેતાઓ ભાજપને છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. એટલે કે સાવરણો પકડી શકે છે. ગુજરાતના રાજકારણમાં આનાથી મોટા સમાચાર કોઈ નહીં હોય, કારણ કે એક ટ્વીટના લીધે ગુજરાતનું રાજકારણ સમગ્ર બદલાઈ ગયું છે. કેમ કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાજપના કદાવર નેતાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે, એટલે કે સાવરણો પકડી શકે છે. તો જાણો કોણ હોઈ શકે છે આ નેતાઓ. તેઓ સૌરાષ્ટ્રના હશે, ઉત્તર ગુજરાતના હશે કે પછી દક્ષિણ ગુજરાતના હશે. મિત્રો, આ મામલો જ્યારથી સામે આવે છે ત્યારથી ગુજરાતના રાજકારણમાં બહુ મોટો ભૂકંપ આવી ગયો છે. એક ટ્વીટના લીધે આ ટ્વીટ કરેલું છે નિકુંજ જોશીએ ટ્વિટર ઉપર. એવું ટ્વીટ કર્યું હતું કે ગુજરાતના રાજકારણમાં બહુ ચર્ચિત ચહેરાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે, એટલે કે સાવરણો પકડી રહ્યા છે. જેના લીધે ભાજપને 28 બેઠકનું નુકસાન થઈ શકે છે. તેમના ટ્વીટમાં એવું લખેલું હતું કે હવે બદલાશે ગુજરાત અને આમ આદમી પાર્ટીનો યુગ આવી રહ્યો છે. તો મિત્રો, કોંગ્રેસમાંથી જોવા જઈએ તો પરેશ ધાનાણી હોઈ શકે અને લલિત વસોયા પણ હોઈ શકે છે. ભાજપમાં જવાહરભાઈ ચાવડા, અમરીશભાઈ ડેર અને કનુભાઈ કંસરિયા જેવો ચહેરા હોઈ શકે છે કે તેઓ ભાજપથી નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે. તેમજ પરસોત્તમ સોલંકી, ઋત્વિકભાઈ મકવાણા, તેમનું પણ નામ લિસ્ટમાં આગળ ચાલી રહ્યું છે કે તેઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે. બીજું, ઋત્વિક મકવાણાનું નામ પણ સામે આવી રહ્યું છે. મિત્રો, ઋત્વિક મકવાણા પણ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે. મિત્રો, આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા જઈ રહી છે. નરેશભાઈ પટેલનું પણ નામ સામે આવી રહ્યું છે કે જેઓ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ છે અને ગુજરાતના રાજકારણમાં હંમેશા મોખરે રહ્યા છે. તેઓ ખુલીને કોઈ એક પક્ષનો સમર્થન કરતા નથી, પણ લાગે છે કે આ વખતે ચૂંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીનું સમર્થન કરી શકે છે. મિત્રો, ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ ચાલી રહ્યો છે. તેના લીધે ભાજપના અમુક નેતાઓ મંત્રીમંડળ લેવાના લાલસામાં ભાજપ છોડી શકે છે. તેમને મંત્રીમંડળ નહીં મળે તો ભાજપમાં તેઓ દરાર પાડી શકે છે. મિત્રો, થોડા જ સમયમાં પ્રદેશ પ્રમુખની પણ નિમણૂક થવાની છે અને મંત્રીમંડળ પણ નવું બેસાડવામાં આવી રહ્યું છે. તો જે મંત્રીઓને મંત્રીપદ છોડવું પડે અથવા તો જે પણ પક્ષના નેતાઓને મંત્રીપદ ના મળે તેઓ ભાજપ છોડી શકે છે. કદાચ થોડા સમયમાં મુખ્યમંત્રી પણ બદલાઈ શકે છે. કેમ કે કોળી અને ઠાકોર સમાજની વોટ બેંક નજરે રાખીને 2027ની ચૂંટણીમાં તેમના વોટ પોતાના પક્ષમાં કરવા માટે ભારતીય જનતા પાર્ટી કદાચ મુખ્યમંત્રી પદે કુંવરજી બાવળિયાને બેસાડી શકે છે. તેના લીધે જો પાટીદાર સમાજના અનેક નેતાઓ નારાજ થાય તો તેઓ પણ આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે. તો મિત્રો, ભાજપ માટે હાલની સ્થિતિ બહુ કઠિન રહી છે. કેમ કે ભાજપના અમુક નેતાઓ નિકુંજ જોશીના ટ્વીટ પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે. તો મિત્રો, આવા મહત્ત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.